મયુર, તમારું YouTube સફર કેવી રીતે શરૂ થયું? તો 30 મિલિયન છે. 30 મિલિયન? હા હા, એનાથી તો પ્લસ છે કદાચ. નમસ્કાર, સ્વાગત છે તમારા મનપસંદ પોડકાસ્ટ શો ધ અફિનિટીમાં. આ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં આપણે એવી ટેલેન્ટેડ વ્યક્તિઓની વાત કરીએ છીએ કે જેમણે પોતાની જિંદગીમાં કંઈ સિદ્ધિઓ હાંસલ કરી છે. આજે આપણે એક એવા યુવાનની વાત કરશું કે જેણે ખૂબ જ નાની ઉંમરે પોતાનું સપનું ઓળખી લીધું અને એ સપનું એણે સાકાર પણ કર્યું. હા, હું વાત કરું છું તિલાવટ મયુરની, જેને તમે એક યુટ્યુબર તરીકે ઓળખો છો, કે જેની પાસે 3 લાખથી પણ વધારે સબસ્ક્રાઇબર છે. તો ચાલો આપણે વાત કરીએ એની સફર, એના સંઘર્ષ તેની સાથે. હેલો મયુર. હેલો મિત્રો, રામ રામજી. કેમ છો બધા? મજામાં? બસ હું પણ મજામાં. તો મયુર, તમારું YouTube સફર કેવી રીતે શરૂ થયું? યુટ્યુબ સફરમાં તો પહેલા હું નાનો હતો ને ત્યારથી બધાના વ્લોગ્સ ને જોતો. ત્યારે ફેમિલીમાં બધાને જોતા વ્લોગ્સ, વિડીયોઝ, કોમેડી વિડીયોઝ જોતો ત્યારે ટૂંકમાં એવું લાગ્યું કે આ તો આપણે બનાવવા જેવું છે. આપણે પણ કંઈક નવીન ચાલુ કરીએ તો લોકોને કંઈક આપણી પાસે નવું શીખવા મળે, નવું જાણવા મળે. તો પછી એક વખત વિડીયો બનાવ્યો અને સારો લાગ્યો, લોકોનો રિસ્પોન્સ સારો આવ્યો, કોમેન્ટ્સ આવી. પેલા મજા માટે વિડીયો ચાલુ કર્યા હતા, ધીમે ધીમે જેમ વ્યૂઝ આવતા હોય, કોમેન્ટ આવતા હોય, તેમ પછી બનાવવાનું ચાલુ રાખ્યું. એટલે આ તમારું પેશન બની ગયું. એ ક્યાંથી ખબર પડી કે ના, હવે આ જ પ્લેટફોર્મ મારા માટે પરફેક્ટ છે? પેલા વિડીયોઝ જ્યારે બનાવ્યા, પેલા મજા માટે બનાવતા ત્યારે મજા આવતી એમને ખાલી. ધીમે ધીમે જેમ વધારે વ્યૂઝ આવ્યા, લોકોને પસંદ આવવા લાગ્યા, વધારે કોમેન્ટ્સ આવી, લોકોની કોમેન્ટ આવે કે આવા ટાઈપનો વિડીયો બનાવો, એ રીતે બનાવી તેમાં વધારે લોકોનો પ્રેમ મળે, એવી ખબર પડી. પછી ધીમે ધીમે એવી રીતે આગળ વધતા ગયા. એટલે યુટ્યુબમાં તો ઘણી બધી વસ્તુ હોય, જેમ કે એડિટિંગ કરવું, શૂટ કરવું, તો એ તમે ક્યાંથી શીખા? બધું મેડમ યુટ્યુબ માંથી જ શીખો. કે તમે કોઈ કોર્સ નથી કર્યું? ના ના, કોઈ પણ જાતનો કોર્સ નથી કરેલો. તેમાં એવું છે, ભણવાની સાથે સાથે સ્ટડી પણ ચાલુ હતું. એટલે વીકેન્ડ ડે હોય ત્યારે, વીકેન્ડ શનિ રવિ હોય ત્યારે એડિટિંગ શીખતો. પેલા યુટ્યુબમાં જ વિડીયો જોઈને. ઘરના બધા પૂછે કે શું કરે છે તું? હું ખૂણામાં બેસી અને કાનમાં એરબડ્સ ભરાય અને વિડીયો જોતો એડિટિંગ. અને પછી એવી રીતે એડિટિંગ શીખો. એટલે તમારું ઇન્સ્પિરેશન શું છે? તમે ક્યાંથી પેલા કયા ક્રિએટર્સ કે એને કોઈ ફોલો કરતા કે એનું કન્ટેન્ટ જોતા, કેવી રીતે કરતા? હા, આપણે ગુજરાતમાં 2 યુટ્યુબર છે કે જે વ્લોગર છે. એક છે આદિત્ય ગોસ્વામી અને બીજા છે જયદીપ પટેલ. તે લોકોના ફેમિલી વ્લોગ હોય છે અને તેની સાથે ફેમિલી રિલેટ આમ થયું કે ભાઈ ને આવું જ આપણી ફેમિલીમાં છે. તો કીધું કંઈક વ્લોગ્સ ને બનાવીએ તો લોકોને કંઈક સારું શીખવા મળશે આપણા વિડીયોઝમાંથી. પછી તેવી રીતે એના જોઈને ચાલુ કર્યું. એટલે તમારું માઇન્ડસેટ એ જ હતું કે મારા બ્લોગ એવા હોવા જોઈએ કે જે ફેમિલી બેસીને જોઈ શકે. હા, અત્યારે પણ એવા જ હોય છે. અચ્છા, એવી રીતે જ તમારું માઇન્ડસેટ હતું, કામ જ કરવું. એટલે ત્યારે તમારી એજ કેવડી હશે? ત્યારે એજ હશે કદાચ 9માં ભણતો હોય છે. 9th સ્ટાન્ડર્ડમાં. હા, 9th સ્ટાન્ડર્ડમાં. તો તમને ફેમિલીમાંથી સપોર્ટ મળતો કે શું? રિએક્શન શું હતું? ફર્સ્ટ રિએક્શન શું હતું ઘરમાં? ફેમિલીમાં પેલા જ્યારે ચાલુ કર્યું ત્યારે લોકોને બહુ બધાને ખબર નહોતી કે આ રીતે આ બધી વસ્તુ હોય છે એટલી બધી. એટલે ધીમે ધીમે પેલા મેં સ્ટાર્ટિંગ કર્યું, વીકેન્ડ્સમાં વિડીયોઝ બનાવતા. તેમાં પણ બપોર વચારે બનાવતા. બધા સૂતા હોય શાંતિ ત્યારે હું ને મારી બેન અમે બંને મોબાઈલ લઈને ટૂંકમાં બહાર જઈએ અને પછી વિડીયોઝ ને શૂટિંગ કરીએ અને પછી રાતના એડિટિંગ કરતો. હા, પછી તમારા મમ્મી ને પપ્પાને ખબર પડી કે તમે આમ યુટ્યુબમાં કરો છો કે? હા, પછી ધીમે ધીમે ખબર પડી અને પછી ધીમે ધીમે વિડીયોઝ જોવે ને થોડા ઘણા ગમે. ફર્સ્ટ રિએક્શન શું હતું કે ના આ નહીં કરતા? હા, ઘણી વાર કીધેલું પણ ટૂંકમાં કેમ કે ભણવાની સાથે સાથે ચાલુ હતું. પેલા તો કોઈને પણ વિશ્વાસ આવે જ નહીં કે આ વસ્તુ એટલી બધી આગળ નીવડી શકે સારી એમ. એટલે એઝ અ પ્રોફેશન જોઈએ તો કેમ કે આ છોકરું આમાં પ્રોફેશન બનાવશે એવું તો પેરેન્ટ્સ ને ન જ ખ્યાલ આવે. હા, ખ્યાલ ના જ હોય. એટલે પછી ધીમે ધીમે જેમ વિડીયોઝ વાયરલ ગયા, જેમ બધા બીજા પણ કહેતા ગયા કે ઓ તમારો છોકરો વિડીયોઝ બનાવે છે, તે સામેથી બતાવે મારા પપ્પાને ને મમ્મીને કે તમારા છોકરાનો આ વિડીયો સારો હતો, આ વિડીયો ગમ્યો. પછી ઘરે આવીને કે એમ બધાને ખુશી થાય. પછી એવી રીતે અત્યારે ગર્વ અનુભવે છે. તમે સ્ટડી અને આ બે બેલેન્સ કેવી રીતે કર્યું? કારણ કે તમે 9th સ્ટાન્ડર્ડ એટલે સ્ટડી, 10th બોર્ડ, 12th બોર્ડ, બધું બોર્ડ એક્ઝામ બી હતી અને તમારું યુટ્યુબ નું બી સાથે હતું. ત્યારે પેલા બહુ પ્રોબ્લેમ થઈ સ્ટાર્ટિંગમાં વિડીયોઝ નો પેલા વિચાર કરવો કે કઈ રીતના વિડીયો બનાવવો, પછી એ ઉપર એંગલથી શૂટિંગ કરવું,
પછી એડિટિંગ કરવું, પછી એનું ટાઇટલ વિચારવા અને પછી અપલોડ કરવું. એટલે આખું ટાઈમ કન્ઝ્યુમિંગ હા થઈ જાય. હા, આખો એક દિવસ તો એક વિડીયોમાં આરામથી વયો જાય. Okay. પછી તેમાં ધીમે ધીમે સ્ટાર્ટિંગ કર્યા. એમાં પેલા એવું પણ થતું, જ્યારે સ્ટાર્ટ કર્યા ને ત્યારે માર્ક્સ ઓછા આવતા, ઘરેથી ખીજાતા પણ એ તો યુટ્યુબ રહેવા દે, યુટ્યુબ નહીં થાય. તો પછી ધીમે ધીમે મેં ચાલુ રાખ્યું. જ્યારે 10th બોર્ડ આવ્યું ત્યારે મેં બંધ કરી દીધું. એક્ઝામ ટાઈમે 6 વિડીયોઝ બંધ, 1 મહિનો દિવસ. વેકેશન આવ્યું પછી ચાલુ કરી દીધા. પછી 11th કર્યું, પછી 12th માં પણ એવી રીતે 12th હતું 1 મંથ બંધ કરી દીધું, પછી પાછા વિડીયો ચાલુ કરી દીધું. પછી તમને આ યુટ્યુબ ના ટાઇટલ કે થંબનેલ કેવી રાખવી હા. એ બધું તમે તમારી રીતે સર્ચ કર્યું કે કેવી રીતે? થંબનેલ બનાવતા મેં શીખ્યું. પછી ફેમિલીમાંથી ઘણા સજેસ્ટ કરે. મારા મમ્મી છે, મારી બેન છે. હું થંબનેલ બનાવું પછી બતાવું કે આ થંબનેલ રેડી છે, પછી એમાં સજેસ્ટ કરે કે ના ના થંબનેલમાં થોડુંક આ કરવાની ચેન્જ. પછી સારું પણ નીવડે, એમ વ્યૂઝ પણ વધારે આવે, લોકો વધારે જોવે, થંબનેલ સજેસ્ટ કરે. એટલે એક ટાઈમે તમને તમારો જે વિરોધ કરતા હતા એ મમ્મી હવે પાસે બેસીને તમને થંબનેલ નું કહે છે કે સાચું સારું. હા સજેસ્ટ કરે અત્યારે. ગુડ ગુડ. પછી તમારા ફેમિલી માંથી કેવું રિએક્શન, તમારા રિલેટિવ્સ કે હવે તો એઝ અ યુટ્યુબર તમે ફેમસ થઈ ગયા તો કેવી રીતે રિએક્શન આવે? રિલેટિવ્સ માં તો પેલા જ્યારે સ્ટાર્ટ કર્યું ને ત્યારે ઘણા લોકો એમ કોલ કરીને પપ્પાને કીધું કે આ છોકરો કરે છે, આ ના કરાય, આ વસ્તુ નો સારી, કે આપણાથી ના થાય. પછી અત્યારે તો ઘણાને ત્યાં જાય તો ઘણા મોડા આવે કે આ અમારા સગા છે, ઇલાવત મયુર છે, આ રીતે યુટ્યુબર છે. અને અત્યારે તો ઘણો સપોર્ટ છે બધાનો. બધા સજેસ્ટ કરે કે આ રીતે શૂટિંગ કર, આ રીતે આમ અમને વિડીયોમાં આવવું છે, આ તે એવી રીતે. અત્યારે તમે સ્ટડી કરો છો? હા, અત્યારે હમણાં 12th કમ્પ્લીટ કર્યું અને હવે કોલેજમાં. તો ત્યાં બી કેવું રિએક્શન કોલેજમાં તમે જાઓ ત્યારે? આ યુટ્યુબર કોલેજ હજી સ્ટાર્ટ થવાની છે ત્યાંના ટૂંકમાં અત્યારે તો બધા ઓળખવા માંડ્યા છે, સર ને બધાને ખ્યાલ છે. હા, બધાને ખ્યાલ છે. તમે નવી જનરેશન ને શું કહેશો એઝ એ કોઈને આ ફિલ્ડમાં આવવું હોય કે કોઈને યુટ્યુબર બનવું હોય તો એના માટે તમે શું સજેશન આપશો? એના માટે તો મેન કન્સિસ્ટન્સી છે. લોકોને યુટ્યુબમાં કોઈને આવવું છે તો મેન કન્સિસ્ટન્સી રાખવાની. પ્લસ પહેલા તમે વિડીયો ટોપિક વિચાર કરવાનો, કઈ રીતે બનાવો, ટ્રેન્ડમાં અત્યારે શું હાલે છે, ટ્રેન્ડ વાઇઝ જોવાનું. પછી તેના ઉપર સ્ક્રિપ્ટ લખવાની, પછી એના એંગલ નક્કી કરવાના. આ રીતે પરફેક્ટ એંગલ હોવા જોઈએ તો વિડીયો સારો લાગે. તે પછી એડિટિંગમાં પણ જેમ કે હું કોમેડી રીલ્સ બનાવું છું, જો એના ઇફેક્ટ, ફની ઇફેક્ટ હોય તે બહુ જરૂરી છે, બહુ ખાસ ધ્યાન રાખીને મૂકવો જોઈએ. તે પછી ટાઇટલ એવું રાખવાનું કે લોકોને એમ થાય કે આ ટાઇટલમાં હશે શું, વિડીયોમાં આમાં શું છે, જોવું જોશે, એવી રીતે એન્ગેજિંગ રાખવાનું. પછી અને અત્યારે શોર્ટ્સ હોય એમાં થંબનેલ પણ આપણે રાખી શકીએ વિડીયોઝમાંથી, તે પણ ખૂબ ધ્યાન રાખીને રાખવાની. પછી 4-5 હેશટેગ મૂકવાના જરૂરી. મેન ટાઈમ છે કે એ જ ટાઈમે વિડીયો મૂકવાનો, એ જ ટાઈમે મૂકવાનો, એટલે વાયરલ થઈ શકે છે. તમારી શૂટ દરમિયાન એવું કોઈ ઇન્સિડન્ટ ખરો કે એકદમ ફની સીન થઈ ગયો હોય ને તમને હજી આજ દિવસ સુધી પણ ઈ યાદ છે કે ઈ શોટ કર્યો? હા, ઈ સારું કર્યું. ઈ એક છે કે હું ને મારી બેન, અમે બંને ભાઈ બેન વિડીયોઝ બનાવીએ છીએ. એલા પપ્પાનો ના પાડી હતી, હવે બેન ને હલો છે વિડીયોમાં આવવાનો. એટલે અમે વિડીયોઝ બનાવતા હતા. વિડીયોઝ પાછું હોય કોમેડી ટોપિક. એટલે મારા બેન છે ને એને થોડુંક વધારે હસવું આવે વિડીયો બનાવતા હોય ને ત્યારે. પછી એમાં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. કેમેરામેન મારી મમ્મી જ હોય, એંગલ હું એને શીખવાડતો. હા, એને શીખવાડતો કે આ રીતે ગિમ્બલ પકડીને ઉભા રહે, કેમેરો શૂટિંગ કરતા હોય. એમાં એના કામ મૂકીને આવ્યા હોય બિચારા. એટલે મેં હસવું જ આવે મારી બેન, મને હસવું આવે કારણ કે કોમેડી ટોપિક જ એવો. પછી એક લીમડાના પાન પડ્યા હતા, એ કડવા લીમડો, બેન ને ખવાઈ દીધો, મેં ખાઈ લીધો. પછી હસવું બંધ, એક જ ટેકમાં સીધું શૂટિંગ થઈ ગયું. એવું કર્યું હતું. પછી બાકી મારા મમ્મી કંટાળી ગયા હતા, એ કેવું નથી કરવું શૂટિંગ. પછી લીમડાના પાન ખાઈ લીધા ને પછી બંધ, સીધું એક જ ટેકમાં શૂટિંગ થઈ ગયું. એટલે એમ થાય ને કે એક યુટ્યુબ સફર શરૂ કરી હતી અને હવે તમે આ લેવલે પહોંચ્યા ને હવે તમારું પોડકાસ્ટ થાય છે. એટલે ઘરમાં બી એક એવો માહોલ થાય કે ના મયુર નું એક લેવલ આવી ગયું છે. પછી ઘરમાં સપોર્ટ એ મમ્મીનો બહુ રહ્યો. મમ્મીનો સપોર્ટ આપણે ગમે ત્યારે, પહેલેથી કે ગમે ત્યારે એમ કહીને મમ્મી શૂટિંગ કરવું છે રીલ નું, કોઈ પણ રીતે કોઈ પણ કામ કરતા હોય ને તે મૂકી દે. પછી મારા બેન નો પણ એવો સપોર્ટ, એ પણ બિચારી શૂટિંગમાં બધું કરે. પછી મારા પપ્પાને હવે ખબર પડવા માંડી, એમ તેનો સપોર્ટ, બધા ઇક્વિપમેન્ટ ખરીદ્યા પહેલા તો, ધીમે ધીમે આગળ વધતા ગયા. અને મેઇન મારા કાકા, જે મારા ગુરુજી હું માનું છું, તેણે બધું મને શીખવાડ્યું. સ્ટાર્ટિંગ ત્યાંથી ચાલુ થયું કે મારા કાકાએ કહ્યું કે આ રીતે વિડીયો બનાવીએ. અને એ પણ બિચારા એના અત્યારે કામમાં હોય,
બટ ઈ ગમે ત્યારે કહું કાકા શૂટિંગ કરવું એટલે સીધા આવી જાય. અચ્છા. હા, વિડીયો બનાવવા માટે. અને તૈયાર જ હોય કે આપણે કાકા આમ વિડીયો બનાવો છે, સ્ક્રિપ્ટ સજેસ્ટ કરે, મોસ્ટ ઓફ ઈ જ કરતા હોય. તમારું છેલ્લું યુટ્યુબમાં શું અપલોડ કર્યું, કયું શોર્ટ? આઈ થિંક લગભગ કંઈક બુક્સ રિલેટેડ હતું, રાઈટ? હા, એક બુક વાળો હતો. પછી એક મારી બેન નો હે કે ભાઈ એને કોલ આવ્યો સ્કૂલ માંથી કે ટોપ કર્યું છે. મેં કીધું ના હોય, રોંગ નંબર, આજે ટોપ કર્યું જ ના હોય, એવી રીતે. પછી એવા ફની વિડીયો જોઈને તમને ખુદને બી હસવું આવે ને? હા, આવે હસવું, ઘણી વાર આવે. એમ ઘણી વાર તો મમ્મીને ખબર ના હોય કે કયો વિડીયો અપલોડ કર્યો હોય, કે એટલો બધો વાયરલ કે ઘણી વાર જાય ને પછી બતાવવો પડે કે આ વિડીયો શૂટિંગ કારણ કે એક હાથે 3-4 કરી નાખ્યા હોય, પછી ધીમે ધીમે જેમ અપલોડ એડિટિંગ કરીને હા એમ ખબર પડતી હતી. તમારું ફ્યુચર પ્લાન શું છે? ભવિષ્યમાં તમારે શું કરવું છે? ફ્યુચર પ્લાન તો ઘણું મોટું છે, અને આપણે હવે આવનારાઓ માટે કંઈક નવો પ્રોજેક્ટ બહાર પાડીશું કે આવનાર યુટ્યુબર્સ છે કે જનરેશનને શું કઈ રીતે આગળ વધવું, તેની ઇન્સ્પિરેશન બનીએ, તેના માટે કંઈક સારું કરી શકીએ એવો વિચાર છે. એવું પ્લેટફોર્મ તમારે ઊભું કરવું? હા, એવું પ્લેટફોર્મ ઊભું કરવાનો વિચાર છે. તમારું ફર્સ્ટ વિડીયો જે વાયરલ થયો ત્યારે તમને તમારું રિએક્શન શું હતું? તમને ખબર કેવી રીતે પડી? ફર્સ્ટ વિડીયો શ્રી રામચંદ્ર ભગવાનનો હતો. તે મેં મારે 11th ચાલુ હતું, ભણવા જવાનું હતું. એ પેલા 11 વાગ્યા હતા, વિડીયો અપલોડ કર્યો ત્યારે તો આમ 100 ની માથે વ્યૂ પહોંચે ને એટલે એમ થતું ઓહો વાહ બહુ સારું થઈ ગયું, વિડીયો આપણો વાયરલ ગયો. પછી મોઈકો અપલોડ કર્યો અને 500 વ્યૂ સીધા આવ્યા, જોયું ને એટલે ઓહો, એમ થયું કે હાલો આવી રીતે વ્યૂ આવે સારું રહે. પછી ધીમે હું તૈયાર થયો સ્કૂલે જવા માટે. સ્કૂલે વયો ગયો, મહાદેવ ભગવાન દર્શન કરીને ગયો, મારા મમ્મીએ કીધું હતું. પછી સ્કૂલેથી છૂટ્યો એટલે હું ગાડી લઈને આવતો એટલે મોબાઈલ મારા બેનનો ફોન આવ્યો. એને મેં શીખવાડેલું બધું વ્યૂઝ ને જોતા કે કઈ રીતે વ્યૂઝ જોવા, એ બધું થોડું ઘણું એને આવડે. એનો ફોન આવ્યો કે ભાઈ 5000 ની આજુબાજુમાં વ્યૂ આવી ગયા છે. 5000? હા, સીધા. એટલે મેં કીધું ઓહો વાહ, તો સારું કહેવાય કે હાલો વાયરલ તો ગયો. ખુશીમાં સીધો ઘરે ગયો, ઘરે જઈને જોયું અને સીધા 5000 ને સીધા 6000 થઈ ગયા. ધીમે ધીમે વધતા ગયા. થોડાક દિવસ વધ્યા, પછી એક વીક જેવું થયું તો બંધ થઈ ગયા પાછા. પછી 10-15 દિવસ ગયા અને સીધા 25000 વ્યૂ પહોંચી ગયા. ઓહો. 25000 થી સીધા 50000, પછી 1 લાખ. ઓહો. અને અત્યારે એ વિડીયો લગભગ 30 મિલિયન છે. 30 મિલિયન? હા, એનાથી પ્લસ છે કદાચ. ઓહો. અત્યારે ગયેલો છે ને ત્યારે તો ફેમિલી રિએક્શન હતું જોરદાર, એમ બધા ખૂબ ખુશ હતા. અને એની પાછળ કોઈ તમે સ્ટ્રેટેજી વાપરી હતી કે શું હતું? ના, સ્ટ્રેટેજી તો કઈ નહીં, પણ ભગવાન ને માતાજીનું નામ લઈને અપલોડ કર્યો હતો અને સીધો થઈ ગયો વાયરલ, ડાયરેક્ટ સીધો વાયરલ થઈ ગયો. હા. તમે આજે તમારું બધું આખું ગ્રુપ કે કઈ ફ્રેન્ડ સર્કલ જે તમને સપોર્ટ કરતું હોય આમાં? હા, અમારું ફ્રેન્ડ સર્કલ નો પણ ખૂબ સારો સપોર્ટ છે. એમાં છે મારો ખાસ ભાઈબંધ કે ગમે ત્યારે એની ટાઈમ એને કોલ કરવો એટલે જવાબ આપે. અને કોઈ પણ યુટ્યુબ છે, કોઈ પણ મોબાઈલનું કોઈ પણ મારે ક્વેશ્ચન હોય ને સીધો ગમે ત્યાંથી એને ખબર ના હોય ને તો એ ગમે તે એનો આન્સર ગોતી લે અને મને કહે. દર્શિલ સોલંકી એનું નામ છે. મારો બહુ ખૂબ સારો ભાઈબંધ છે. એ જોશી વિવેક છે, મારો મિત્ર જયરાજ છે, હર્ષ છે, ઘણા મિત્રો એવા છે કે આપણે ગમે ત્યારે કામ હોય ને આપણને સપોર્ટ કરે. અને મને સ્કૂલમાં પણ સર છે, પ્રિતેશ સર છે, તેનો પણ બહુ સારો સપોર્ટ રહ્યો કે ભાઈ નહીં તો આગળ વધ યુટ્યુબમાં અને આમાં સારું છે એમ. જ્યારે કોઈ બહારના નહોતા સમજતા ત્યારે આ લોકો સમજી અને મને સપોર્ટ કર્યો અને આગળ વધવામાં બહુ સારી મદદ કરી. તમને આખું મોરલ સપોર્ટ મળ્યું બહારથી, ઘરેથી, ફ્રેન્ડ સર્કલમાં, બધી રીતે, ઇવન એજ્યુકેશનમાં લેવલે બી તમને સરનો એનો સપોર્ટ રહ્યો. બહુ સારો સપોર્ટ રહ્યો કે તે લોકોએ સપોર્ટ કર્યો કે નહીં તો આગળ વધ અને તારી થાય એમ છે, તો આગળ વધી કેમ છો. અને એ બધા સપોર્ટના કારણે જ હું અહીંયા છું. તો મયુર, તમને પહેલાની લાઈફ અને અત્યારની લાઈફમાં કઈ ચેન્જ લાગે? હા, ઘણો ચેન્જ લાગે મેડમ. પેલા જતો ઓછા લોકો ઓળખતા અને હવે નાનો એવું સેલિબ્રિટી ટાઈપ ફીલ થાય કે જ્યાં જાય એમ કે તિલાવત મયુર યુટ્યુબર આવ્યો, સીધો એમ જ કે આવ યુટ્યુબર મારા ભાઈબંધ છે. સ્કૂલે જયારે ચાલુ થયું વિડીયોઝ વાયરલ થયા ત્યારે સીધા એમ જ કે આવ યુટ્યુબર કેમ છે આ તે. અને ઘણા ના પૂછતા હોય એ પણ હવે તો પૂછે. ત્યારે તમને સક્સેસ ની ફીલિંગ આવે ને? હા, ત્યારે થાય કે નહીં આપણે મહેનત કરી બધી સફળ થઈ એમ. હજી મહેનત તો આપણી ખૂબ ચાલુ છે. ત્યારે હતી એના કરતા પણ વધારે મહેનત કરીએ છીએ અને લોકો સામે આપણે બહુ સારો કોન્ટેન્ટ પીરસીએ એવું ટૂંકમાં આપણું કરવું છે કામ. પણ એક વસ્તુનો ઓલું રહી જશે અફસોસ કે મારા દાદા છે ને એનો ફૂલ સપોર્ટ હતો. જેને ગ્રેન્ડફાધર કહી શકે, દાદા. એનો ટૂંકમાં મયુરજી કરે એ વાત સાચી છે
એ રેડી જ કરે. એટલો વિશ્વાસ હતો હા, તમને. એટલો વિશ્વાસ હતો દાદાને. અત્યારે તો તે નથી રહ્યા, પણ એને મેં નતું કીધું યુટ્યુબમાં વિડીયોઝ બનાવો. અત્યારે જો એને ખબર હોત અને એને ખબર હોત ને તો બહુ ખુશી અનુભવત. અને મારું ફર્સ્ટ પેમેન્ટ થી દાદાને કઈક વસ્તુ લઈ દેવી હતી, પણ એ ઈચ્છા અધૂરી રહી ગઈ. પછી દાન પુણ્ય પાછળ કરીએ એ વસ્તુ અલગ છે, બટ એ વસ્તુ રહી ગઈ. હા, મહત્વની રહે. હા, પણ ચાલ્યા રાખે. ભગવાન આપણે શું કરી શકીએ. એકવાર તમારી સ્ટાઇલમાં જરાક થઈ જાય વ્લોગ બનાવો. લાવતો ભાઈ મોબાઈલ. જો આપણે વ્લોગ બનાવીએ એટલે કેવી રીતે કે પેલા આમ કેમેરા ચાલુ કરી દેવાનો, પછી આમ ઊંધો પકડવાનો મોબાઈલ, કેમ કે તો આગળના કેમેરા વધારે સારો આવે. પછી આમ કઈ ચાલુ કરી દેવાનું, હેલો મિત્રો, રામ રામજી, કેમ છો, મજામાં? અત્યારે પણ વ્લોગ ચાલુ જ છે આપણો. અને જો આપણો સેટઅપ છે, મેડમ છે, અને શૂટિંગ ચાલુ છે. અને આ રીતે બસ વ્લોગ ચાલુ કરી દેવાનો અને બધાને એકદમ નેચરલ વે, સાવ નેચરલ. આપણો વ્લોગ સાવ નેચરલ જ હોય છે. અને બસ આવી રીતે વ્લોગ જે ડેઈલી લાઈફમાં બનતો હોય તે રીતે આપણે વ્લોગ બનાવતા હોય છે. આજે તમારો પહેલો પોડકાસ્ટ છે. હા, તો તમને કેવું ફીલ થાય છે? બહુ સારું ફીલ થાય છે. અને તમારો ખૂબ ખૂબ આભાર મને આમંત્રિત કરવા માટે આપણા પોડકાસ્ટમાં. અને પ્લસ મારા કરતા તો મારા ફેમિલી મેમ્બર બધા ખૂબ ખુશ હતા, બધા ગૌરવ અનુભવતા હતા. પ્લસ એક્સાઇટેડ એટલા હતા. મારા મમ્મી છે, મારી બેન છે, બહુ એક્સાઇટેડ હતા મારા કરતા પણ વધારે. કે આજે મયુરનું હા, podcast. મયુરનું પોડકાસ્ટ છે. મને કે સારું કરજે, આમ તેમ બધી એડવાઇસ આપતા હતા અને બહુ સારો સપોર્ટ છે. આજની આ વાત ઉપરથી સ્પષ્ટ થાય છે કે સક્સેસ કોઈ જાદુ નથી. રોજની તમારી મહેનત, કન્સિસ્ટન્સી અને સપના ઉપર ભરોસો કરવાની હિંમત. મયુર એક એવું ઉદાહરણ છે કે જેનાથી ઇન્સ્પાયર મળે છે કે એને પોતાના પેશનને, પોતાના સપનાને આટલા સંઘર્ષ અને હર્ડલ્સ વચ્ચે પણ પોતાનો રસ્તો બનાવી અને એક મુકામે પહોંચ્યો છે. ધ અફિનિટીના તમામ શ્રોતાઓનો ખૂબ ખૂબ આભાર કે જેમણે પોતાનો કિંમતી સમય આપી આ પોડકાસ્ટને જોયું. લાઈક, શેર અને તમને જે મોમેન્ટ ગમી હોય એ અમારી સાથે શેર કરજો.